ધનસુરા મોડાસા હાઈવે પર લીંબજ ધામે લીંબજ માતાજીનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ। ધનસુરા મોડાસા હાઈવે પર અંતિસરા નજીક આવેલ લીંબજ ધામ ખાતે લીંબજ માતાજીની મૂર્તિનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ભવ્ય રીતે યોજાયો। 4 દિવસ ચાલેલા આ મહોત્સવ દરમિયાન શોભાયાત્રા તથા 21 કુંડ સતચંડી મહાયજ્ઞ યોજાયો, જેમાં 60 જેટલા પરિવારો યજમાન બન્યા હતા। લીંબજ સમાજના મુખ્ય મંદિર પાટણ ખાતેથી માતાજીની જ્યોત લાવવામાં આવી હતી। 60 થી વધુ બ્રાહ્મણોના વૈદિક મંત્રોચ્ચાર સાથે મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી। આ પ્રસંગે હેલિકોપ્ટર દ્વારા પુષ્પવર્ષા કરવામાં આવી અને 20,000 થી વધુ ભક્તોએ મહાપ્રસાદનો લાભ લીધો। મહોત્સવ દરમિયાન સમાજના નવયુવાનો દ્વારા રસોડા, પાર્કિંગ સહિતની સેવાઓ ખડેપગે સંભાળવામાં આવી। સાધુ સંતો, રાજકીય આગેવાનો, સમાજના અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। મંદિર નિર્માણ માટે સમાજ દ્વારા વિશાળ દાન આપવામાં આવ્યું હોવાનું જણાવાયું। આ પ્રસંગે મંદિરના મહંત રવિન્દ્રગીરી મહારાજ, ધનસુરા ગ્રામ પંચાયતના સરપંચ હેમલતાબેન, તાલુકા પંચાયત પ્રમુખ હસમુખભાઈ પટેલ, પૂર્વ મંત્રી ભીખુસિંહ પરમાર, પૂર્વ ધારાસભ્ય દિલીપસિંહ પરમાર સહિતના મહાનુભાવો હાજર રહ્યા હતા। રિપોર્ટર જગદીશ પ્રજાપતિ, અરવલ્લી। મોડાસા જૂથ લીંબજ સેવા ટ્રસ્ટના પ્રમુખ તરીકે અમૃતલાલજી નાઈ હું ડુગરવાડા છું અને અમારા મોડાસા લીંબજ સમાજના 48 ગામો દ્વારા અહીંયા બસ્સી પાટપુર પથ્થરનું મંદિર પ્રથમવાર બનાવવામાં આવેલું છે અને 3 વીઘા જમીનની અંદર આ જગ્યા રોકવામાં આવેલી છે અને આ સમયે અમારે અહીંયા સચચંડી 21 કુંડી હોમાત્મક યજ્ઞ અને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના યજ્ઞનું આયોજન કરવામાં આવેલ અને અમારા અહીંયા 48 ગામોમાંથી અને આજુબાજુના જૂથના માણસો પણ અહીંયા પધારેલા અને એ બધાએ સંતો અને સાનિધ્ય ની અંદર અમે આ પ્રોગ્રામ પૂરો કર્યો અને આ જ્યારે 12:39 અમારે માતાજીનું જ્યારે સ્થાપન થયું ત્યારે હેલિકોપ્ટરથી પુષ્પવર્ષા કરવામાં આવી। આ દરમિયાન અમે એક દિવસ અગાઉ પાટણથી અખંડ જ્યોત લાવવામાં આવેલી છે અને એ અંદર બિરાજમાન પણ આજે કરવામાં આવેલી છે અને માની કૃપાથી આ અમે કરી શક્યા છીએ। આ કાર્યક્રમ કરવા માટે અમે આખા સમાજની એક મીટિંગ કરેલી અને એની અંદર આખા સમાજે જુદી જુદી સમિતિઓ બનાવી, રસોડા સમિતિ, પાર્કિંગ સમિતિ, મંડપ સમિતિ, યજ્ઞશાળા સમિતિ, આવી જુદી જુદી સમિતિઓ બનાવી અને સુંદર રીતે એ સમિતિઓનો સાથ અને સહકાર મને મળ્યો છે અને એનાથી જ આ પ્રસંગ પરિપૂર્ણ થયો છે।